ચારિત્રમાં ઉદયે રાગ થયો નથી એમ સિદ્ધ કરવું છે. હલો, તમને અવાજ સંભળાય છે? હા સંભળાય. હા બસ. તો એ વાતની સિદ્ધિ કરવી હોય બધી, ત્યારે અજ્ઞાનની પણ સિદ્ધિ કરાવતા હોય. કર્તા કર્મ અધિકાર હોય તો અજ્ઞાન કેમ ઊભું થયું? અજ્ઞાનનું જ્ઞાન કરાવીને અજ્ઞાન છોડાવવું છે. અજ્ઞાનનું જ્ઞાન એટલે કરાવે એમ વ્યવહાર નહીંથી શ્રી ગુરુ વાત કરતા હોય. ચારે અનુયોગ વ્યવહાર નહીંથી ભરેલા છે. એમાં દ્રવ્યાનુયોગના શાસ્ત્રમાં તો દ્રવ્ય દ્રષ્ટિની, પછી મોક્ષ માર્ગની, મોક્ષની, એનું નિરૂપણ વધારે જોવા મળે. બાકી તો બધા અનુયોગ વ્યવહાર પ્રધાન જ ગ્રંથો છે. તો કર્મથી જ થાય છે. જ્ઞાનાવરણ્ય કર્મ આવે તો આમ થાય, દર્શનાવરણનો ઉદય આવે તો આમ થાય, વેદનીય કર્મનો ઉદય આવે તો સાતા અસાતાનું આ રીતે એને જીવનું પરિણમન થાય. એવા બધા વ્યવહારના કથનોમાં વર્ણન તો કરે, સામે પાઠ હોય તો તેને અંદરથી કોને? સંકેત સન્મુખ જીવને હમણાં અનુભવ થવાનો છે. 15 દિવસે થાય, મહિને થાય, પણ 6 મહિનાથી વધારે તો ટાઈમ લાગે જ નહીં. 6 મહિના તો થાય નહીં, છતાં પણ આપણે કહીએ તો એવા જીવને અંદરથી એમ થાય છે કે એની પરિણતિનો અંતરનાદ, અંતર પોકાર એવો છે કે નિશ્ચયથી હું એવો નથી. કેમ કે નિશ્ચયથી, સ્વભાવથી તો પોતાના સ્વભાવનો નિર્ધાર કર્યો છે, નિર્ણય કર્યો છે કે હું તો એક છું, શુદ્ધ છું, મુક્ત છું, પરિપૂર્ણ છું, રાગ દ્વેષ આદિથી રહિત છું, અબજ સ્પષ્ટ આદિ ભાવો મને સ્પર્શતા નથી, રાગથી હું અસંયુક્ત છું, એવો તો નિર્ધાર કર્યો છે એને. હવે એને શ્રી ગુરુ કે તો એ સાંભળીને એ જ્ઞાનના ખાતામાં રાખી દે કે જ્ઞાન કરાવે છે ગુરુ. અત્યારે નિમિત્તનું સદભાવ શોભનાબેન, અભાવ. હા શોભનાબેન, હા તમે બોલો. કીધું હમણાં 6 મહિના, મેક્સિમમ 6 મહિના, વધુ 6 મહિના, એ તો હા સંકેત જેને થઈ ગયું હોય એને બીજી વાર અનુભવ થાય, એ 6 મહિનાની વાત છે ને. આ તો ના સંકેત ના ના સન્મુખ ના જીવ ના. છે. હા, સંકેત સન્મુખ છે એટલે સંકેત થયું નથી હજી. સંકેત થઈ જાય, સંકેત થઈ જાય તો એવો નિયમ નથી કે 6 મહિના, પણ એને એવો નિયમ લાગુ પડે કે 6 મહિનાની અંદરમાં જો ફરીવાર નિર્વિકલ્પ ધ્યાન ન આવે તો એ મિથ્યાત્વમાં વયો જાય. પણ એ તો સમ્યક સન્મુખ જીવ છે એ તો હજી મિથ્યા દ્રષ્ટિ છે. તો હા, એને બરાબર. અપરોક્ષ કરી ગયો છે, એને પરોક્ષ અનુભૂતિ થઈ ગઈ છે. સવિકલ્પ સ્વસંવેદનમાં આત્મા એને આવી ગયો છે. નિર્વિકલ્પ નથી થયો, મોહનું ક્ષપણ નથી થયું, પણ મોહ ક્ષપણ કેમ થાય એનો વિષય હાથમાં આવી ગયો છે એને. એવો જીવ, એવા જીવને એવો નિર્ધાર વર્તે છે કે ગુરુ પણ વ્યવહાર નહીંથી વર્ણન કરે. શાસ્ત્રમાં એ હોય તો વ્યવહાર નહીંથી પાઠ હોય તો ગુરુ તો કેમ, પણ અંદરથી પોતાને, એટલે આ આપણા બધાની વાત છે. હવે સમ્યક સન્મુખોની તો વાત કરે છે, આપણે પણ શ્રી ગુરુ વ્યવહાર નહીંથી વાત કરતા હોય તો એ વાત વ્યવહાર નહીંથી છે. ગુરુ જ્ઞાન કરાવવા માંગે છે, નિમિત્તનું જ્ઞાન કરાવવા માંગે છે, બીજા પરદ્રવ્યની હાજરી કોણ છે એનું જ્ઞાન કરાવવા માંગે છે, અજ્ઞાનની સિદ્ધિ કરવા માંગે છે, કર્મનો ઉદય કેવા પ્રકારે આવ્યો છે એનું જ્ઞાન કરાવે છે, એમ હળવાશથી જ્ઞાન કરાવે છે. એટલું લઈ એ અપેક્ષાને સમજી જ્ઞાન જેમ છે એમ રાખી અને ઈ પરલક્ષી જ્ઞાનથી હઠી અને સ્વભાવમાં આવી જાય. વારંવાર સ્વભાવની જડીબુટીમાં સુગંધ લેવા આવી જાય છે કે હું તો ત્રિકાળ નિરપેક્ષ નિરાવરણ તત્વ છું એમ. એટલે નિશ્ચયથી હું એવો નથી એમ અંદરથી જોર આવે છે. ઈ જોર કોનું છે? શ્રદ્ધાના વિષયનું. શ્રદ્ધા કેટલી બળવાન છે કે ગમે એટલા વ્યવહારના કથનો આવે એ ઓળંગી જાય,
ઈ વ્યવહારના કથનોમાં ક્યાંય સલવાય નહીં પાછો, ભૂલ ભૂલામણીમાં અટવાય નહીં. હવે એવો એ તૈયાર થયેલો પાકેલો જીવ છે, એટલે કે છે એને અંદરથી જોર આવે છે, ગુરુ પ્રતિપાદન કરે છે, સાંભળે છે, પણ શ્રદ્ધા અને જ્ઞાન એવો પોકાર કરે છે કે હું એવો નથી, હું તો ત્રિકાળ મુક્ત છું. હું વર્તમાનમાં પર્યાય અપેક્ષા એ બંધાયેલો કેતો ભલે કે એ પર્યાયની વાત છે, એટલે એ મારી વાત નથી. હું તો અત્યારે નિરપેક્ષ મુક્ત, અત્યારે ત્રિકાળ મુક્ત, સ્વભાવથી મુક્ત, અનાદિ અનંત મુક્ત આવો જ છું, એમ એને અંદરથી જોર આવે છે. આ છે ને લાયક અને પાત્ર જીવ કહેવાય આને મિથ્યાત્વ ગળી ગયું છે હવે, અને હમણાં ટળવાનું છે એવો જીવ છે. એટલે આ છે ને આંગણું ઓળંગી અને હમણાં સમ્યકનું તિલક લગાવવાના શુકન કરવા વાળો જીવ છે. બોલો, આપણે પણ આ જ લાઈન કેળવવાની છે. ગુરુદેવની 9000 પ્રવચનોમાંથી સાંભળતા સાંભળતા અનેક વિવિક્ષાઓથી કથન આવે ત્યારે શ્રદ્ધાનો દોર મજબૂત રાખીને, શ્રદ્ધા અપેક્ષાએ પોતાને નિરપેક્ષ નિરાવરણ રાખીને અપેક્ષાઓનું જ્ઞાન કરી અને ઈ અપેક્ષાઓની ઉપેક્ષા કરવા જેવી છે. બરાબર? ચાલો, આ બોલ થઈ ગયો. હવે બે બે આમાં બે કઈ બે પૂછવું? હા, બે સવાલ છે કે આપ જે હા આ બોલ. સમકિત સન્મુખ જીવ છે એને હા, સમકિત ક્યારે પામશે, એની કોઈ ટાઈમ લિમિટ હોય છે? ના, સંકેત પદ્મનંદી પંચવિસંતિમાં કીધું છે કે સંકિત છે ને ઈ એમ સમ્યક સન્મુખ જીવ પૂર્વ પક્ષ વાળો એમ નથી ધ્યાનમાં બેસતો કે મને આજ સંકિત હમણાં થશે, એવો કોઈ એને નિર્ધાર હોતો નથી. કેમ કે એ તો અનુભૂતિના વિષયને ઘૂંટે છે કે હું તો અનુભૂતિ સ્વરૂપ છું. બરાબર? એટલે સંકેત એકાએક થાય છે. સંકેતને તો એ વિસ્મરણ કરી ગયો છે, ભૂલી ગયો છે. સંકિત થશે કે નહીં થશે પર્યાયનું લક્ષ્ય સર્વથા છૂટી ગયું છે. એકલો દ્રવ્ય સ્વભાવની મોજમાં આગળ વધતો જાય છે. એવો જીવ છે. એટલે એને સંકિત ક્યારે થશે એવી રાહ જોતો નથી, એવા પર્યાયના પક્ષમાં ખડો નથી. દ્રવ્ય સ્વભાવથી પોતાને નિહાળે છે ને મોજ માણે છે સવિકલ્પમાં. ઓકે, હવે આપણે બીજો સવાલ છે. આપણે છઠ્ઠી ગાથાના રેફરન્સમાં વાત કરીએ કે છઠ્ઠી ગાથાનો પહેલો પેરેગ્રાફ છે દ્રષ્ટિનો, એટલે એને જ્ઞેયાકાર દશામાં તો જ્ઞાયક જણાય જ છે. હવે જ્ઞાનાકારમાં હા, જવાનું બાકી છે, એટલે એ થયું ને હા, પહેલા પેરેગ્રાફમાં એ આવી ગયો છે, બીજા પેરેગ્રાફમાં હવે જવાની તૈયારી કરે છે. હા, પણ બીજા પેરેગ્રાફમાં જવાની તૈયારી કરે છે, પણ દ્રવ્ય સ્વભાવનો નિર્ધાર છે એને, અને જ્ઞેય સ્વભાવનો પણ નિર્ધાર છે એને. બે સ્વભાવ ધ્યેયપૂર્વક ને જે થાય છે આખું, તો દ્રષ્ટિના વિષયનો નિશ્ચય પણ આવી ગયો છે, દ્રવ્યનો નિશ્ચયમાં તો આવી ગયો છે, પર્યાયના નિશ્ચયમાં પણ એ આવી ગયો છે ને એનો નિર્ધાર પણ પરિપક્વ છે કે હું પરને જાણતો જ નથી, પર્યાથિક ચક્ષુ સર્વથા બંધ છે. હું મારી જ્ઞાનની પર્યાયને પણ હું જોતો નથી. જ્ઞાનની પર્યાયમાં શું છે તો કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જણાય છે, એ જ હું છું. એમ પર્યાય પણ પર્યાયને જોવા માટે ઊભી રહેતી નથી. એવો જ્ઞાયક હું છું, એમાં જ્ઞાનની પર્યાય પણ ઈ જ મસ્તીએ ઈ જ ચાલે છે, શ્રદ્ધાની ચાલે, શ્રદ્ધા અને જ્ઞાનની સંધિ બંનેની એક સમયમાં એક સાથે ચાલ્યા કરે છે, એનો કોઈ વિભાગ નથી, બંનેનો વિષય એક થઈ ગયો છે. એટલે બીજી ગાથાનો બીજી છઠ્ઠી ગાથાનો બીજા પારાના નિર્ણયમાં જ્ઞાનની પર્યાયના નિશ્ચયમાં આવી ગયો છે. જ્ઞેયાકાર અવસ્થામાં જ્ઞેયાકાર નથી જણાતા, જ્ઞેયાકાર જ્ઞાન નથી જણાતું, જ્ઞાન એવું જ્ઞાનાકાર જ્ઞાન નથી જણાતું, પણ હું તો જ્ઞાયક છું એમ જણાય છે. બરાબર? તો એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય થયો. એટલે બંનેના તમે બીજી ગાથાનું શું કીધું? બીજી ગાથાનું
બીજી નહીં, છઠ્ઠી ગાથાનો બીજો છઠ્ઠી પારો ગાથા હું ભૂલી ગઈ. બીજો હા, પેરેગ્રાફ. ઓકે. છઠ્ઠી ગાથાનો બીજા પારામાં જ્ઞાનની પર્યાયનો નિશ્ચય બતાવ્યો. પેલા પારામાં દ્રવ્યનો નિશ્ચય બતાવ્યો કે પ્રમત બરાબર. અપ્રમત થી ભિન્ન એવો એક જ્ઞાયક ભાવ છે. તો બંનેના નિર્ણય થાય છે. હા, તમારો પ્રશ્ન એમ હતો ને, તો બંનેના હા, હા. નિર્ણય થઈ ગયા છે. એને પરિપક્વપણે નિર્ણય થઈ ગયા છે. અને બંનેના સ્વભાવને, જ્ઞાનની પર્યાયનો સ્વભાવ અને શ્રદ્ધાની પર્યાયનો સ્વભાવ, શ્રદ્ધાની પર્યાય તો નિર્વિકલ્પ છે અને શ્રદ્ધાની પર્યાય તો નિર્વિભાગ છે. શ્રદ્ધાની પર્યાય તો સર્વથા વાળી છે. શ્રદ્ધાની પર્યાયમાં તો કથનચિતનો, અનેકાંતનો, સ્યાદવાદનો અભાવ છે. એવું શ્રદ્ધાનું પડખું એટલે શ્રદ્ધાના વિષયને એવો એને જ્ઞાન શ્રદ્ધામાં એટલો મજબૂત રીતે બેસાડ્યો છે કે ગુણ ભેદ પણ હું નથી, ગુણ ભેદ પણ વિશેષ ભાવો છે, એ મારા સામાન્ય સ્વભાવમાં છે નહીં, એવો નિર્ધાર કરેલ છે. એક રૂપ અખંડ ચૈતન્ય પરમાત્માનો એવો જીવ છે. એને બધા પ્રકારના વ્યવહાર, 11મી ગાથામાં 4 પ્રકારના, 14મી ગાથામાં 5 પ્રકારના ભેદ બતાવીને એ બધા અસત્યાત ને અભૂતાત છે તો આત્માની અનુભૂતિ થઈ શકે છે. એ બધા પ્રકારના વ્યવહારનો એને નિષેધ થઈ ગયો છે. એનો નિર્ણય થઈ ગયો છે કે એની મારામાં નાસ્તી છે. તો હવે એ જ્યારે ક્યાંય પણ બહાર નીકળે છે, અમે કન્ટિન્યુઅસલી એને મહિનામાં આખો હા, દિવસ એ પોતાના હા. જ્ઞાયક તરીકે જુએ છે, કારણ કે એ જ્ઞાયક, હું જ્ઞાયક છું. આ જ્ઞાનની પર્યાય પણ હું એટલે નથી. એને- હા, એવો વિકલ્પ નથી કરવો પડતો. એની હમ. એક સમ્યક સન્મુખની અંદર એક સમ્યક સન્મુખની પરિણતિ, જેને અવ્યક્ત પરિણતિ કહેવાય. સમ્યક દર્શન થાય, આનંદ આવ્યો તો વ્યક્ત દશા થઈ ગઈ. એને આનંદને આસ્વાદ્યો, વેદનમાં લીધો, સુખનો આચમન કર્યું, એટલે એને તો વ્યક્ત થઈ ગયું. આ અવ્યક્ત પરિણતિ છે, અનુભવ પેલા. પણ એનો વિષય કેવળ જ્ઞાયક ભગવાન આત્મા જ છે. એને વિકલ્પની જરૂર નથી. વારે વારે વિકલ્પ જ કર્યા કરે 24 કલાક, એમ નથી. હવે એની પરિણતિ, એનું ઘડતર એવું થઈ ગયું છે, એની દ્રઢતા એવી થઈ ગઈ છે કે સામાન્ય તે જ હું છું એમ અવ્યક્ત પરિણતિ સ્વભાવને ભેટવા માટે આગળ 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 વધતી જ જાય છે. રાતમાં સૂતો હોય, ઊંઘમાં હોય તો પણ પરિણતિનું કાર્ય ચાલુ છે. લેટ્રિનમાં બેઠા હોય તો પણ પરિણતિનું કાર્ય ચાલુ છે. ખાતા પીતા, ઉઠતા બેસતા, વ્યાપાર ધંધો કરતા, એ પરિણતિ છે, એ આગળ સ્વભાવ સન્મુખ આગળ વધતી જ જાય છે. એને પણ એક અપેક્ષા એ સમરપૂર્વકની નિજરા નથી કીધી, પણ એક અપેક્ષા એને પણ નિજરા કર્મનો જથ્થો બહુ ખરે છે, સમરપૂર્વકની નથી. ઓકે. તો ટૂંકમાં એને ભેદજ્ઞાન કરવા માટે કોઈ હું જ્ઞાયક છું એવું કંઈ એવું એવું કોઈ રટણ કરવાની જરૂર નથી. એને અંદરથી પરિણતિમાં એવું દેખાય જ છે એમને. હા, પરિણતિ દ્રઢ થઈ ગઈ છે, વણાઈ ગઈ છે જ્ઞાયકની સાથે, એકાકાર થઈને ચાલે છે કે હું તો જ્ઞાયક છું. વિકલ્પની જરૂર નથી. પરિણતિ પોતે ભગવાનને ભાડી રહી છે. હું ભગવાન છું એવું તો એને નિર્ધાર કર્યો છે. હવે એને ભગવાનને ક્યાં જોવા છે? હું પોતે જ છું ને વર્તમાનમાં પ્રગટ પ્રત્યક્ષ આર્યો ને ભગવાન, એવો નિર્ધાર કર્યો છે. માટે એ કોઈને ગણકારે જ નહીં ને, કોઈ ભેદને નથી ગણકારતી. કોઈ સંયોગી ભાવ, સ્વાંગ પર્યાયોના સંયોગી ભાવ, સ્વાંગ પર્યાયો આવે જાય, નવતત્વ, કોઈને ઈ ગણકારતી નથી. એ એકાકાર ચૈતન્ય ચિદ્રૂપ તેજ હું છું એવી અંદર એની ધસમસતો પ્રવાહ ચાલુ થઈ ગયો છે સ્વભાવ તરફનો. ઉષાબેન, રંજનબેન, મંજુલાબેન, ઇન્દુબેન, બધા આપણે આવું આવું આપણું થઈ રહ્યું છે અત્યારે. આપણને કોઈને થઈ રહ્યું છે કે નહીં? ના, હજી દૂર છીએ. આ જીવ તો એવો છે ને કે હમણાં એને કઈ ઘડીએ થઈ જાય સમ્યક, તો એટલો નજીક આવી ગયેલો જીવ છે. આપણામાંથી કોઈ છે કે નહીં એવું? કોઈ નથી એવું.
નથી. શોભનાબેન સૌને છે. સંકેત સન્મુખ નથી, કોઈ સંકેત સન્મુખ નથી કે સંકેત સન્મુખ ઉપર તો મોરછાપ પડી ગઈ છે. ભાઈ પંચાધ્યાય કરતા એ તો એટલી અદ્ભુત વાત કહી દીધી કે ચિરમ અચિરમ કાળમાં સર્વજ્ઞ ભગવાને તો એને સંકેત કહી દીધું કે એને સંકેત થઈ ગયું, જા ભૂત નહીં ભાવિ નૈગમ નહીં એ થવાનું છે, બાકી છે હજી, તો ભાવિ નૈગમ નહીં એ વર્તમાનમાં કહી દીધું કે જા સંકેત થઈ ગયું. તો હવે આપણને આ ખબર છે આ વસ્તુની, પછી બીજું બધું શાસ્ત્ર વાંચવાની શું જરૂર છે? કાંઈ જરૂર નથી. જો એનું એકાકાર સ્વભાવમાં એનું મન રમતું હોય, એનું ચિત્ત, એનો ઉપયોગનો વ્યાપાર ભગવાન આત્માની મહિમામાં રમતો હોય તો બાકી કાંઈ વાંચવાની જરૂર નથી, બિલકુલ નથી જરૂર. સમજાવ આપણે બધા? હમ. રંજનબેન, મંજુલાબેન, બીજું કોઈ કહેવાની જરૂર નથી. પુરુષાર્થની છે આમાં તો જરૂર. પણ તેમ ઉષાબેન, તમે તો બધા નવા નવા પ્રશ્ન લાવો છો, ન્યાયના ને બધા, આપણને મને ખબર નથી પડતી એમાં. યા તો આ બધા સમાન બધા અઘરા હોય છે. આ કહેતા હતા ઓલો અપૂર્વ નિર્ણયની વાત જે આપણે હા, જયસેનાચાર્યનું જોયું હતું ને, એમાં એ જ રીતે આમાં છે. આમાં હજી આ જો સમ્યક્ત્વ સન્મુખ થયો છે એ હજી અભેદ નથી થયો. હા, ઇન ધ સેન્સ કે અભેદ પરિણતિ થાય ને ત્યારે જ ખરેખર સમ્યક્ત્વ થાય. ઈ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલે હજી ભલે આ એકદમ નજીક આવી ગયો છે, કિનારા પર એકદમ આવી ગયો છે, પણ હજી એને અભેદ પણ નથી થયું. બરાબર સ્વપ્નાબેન? પણ આવો પ્રકાર પૂજ્ય શાંતાબેન ને ભેજો તો, આવો પ્રકાર પૂજ્ય ભાઈશ્રી ને ભેજો તો, આવો પ્રકાર એટલે તો એનું બહુ વર્ણન કરે. શાંતાબેન ને તો તે પછી 2-2.5 મહિને કે 1.5 મહિને સમ્યક દર્શન થયું, પણ એની પરિણતિમાં આ પ્રકાર અપૂર્વ નિર્ણયનો પ્રકાર, એક આ વસ્તુ આવી જાય છે બધાને. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ હોય એ સમ્યક સન્મુખના સ્વભાવમાં આવે છે, એની પરિણતિ સ્વભાવની સન્મુખ થાય છે અને અપૂર્વ પક્ષ, અપૂર્વ નિર્ણય આવી જાય છે. એવો પ્રકાર બધાને ભજે છે. ટાઈમ કોઈનો લાંબો હોય, કોઈનો ટાઈમ અંતર્મુહૂર્તમાં ભજી જાય. એક અંતર્મુહૂર્તમાં આ બધી પ્રોસેસ ભજી જાય અને અનુભવ થઈ જાય. એની પુરુષાર્થની તીવ્રતા છે. અને કોઈનો મંદ પુરુષાર્થ હોય તો વધારેમાં વધારે 6 મહિના લાગે, કોઈને મહિનો, 15 દિવસ, 8 દિવસ, એની કોઈ ટાઈમની લિમિટ નથી. થઈ જાય અને થાય ત્યારે એકાએક સમ્યક દર્શન થાય છે. મારે સમ્યક દર્શન કરવું છે ને આજ મને સમ્યક દર્શન પ્રગટ થવાનું છે, એવા ભાવ તો અવસ્તુ ને ભસ્મીભૂત થઈ ગયા છે, એને ઉગે જ નહીં. સમ્યક સન્મુખ નિર્ધાર વાળાને સમ્યક દર્શન કરવું છે એ ભાવ જ ના આવે. એ તો એકલો જાણનાર જ્ઞાતા જ્ઞાનમય કેવળ ઓનલી સ્વરૂપ, એ સિવાય કાંઈ નહીં. જ્ઞાન સ્વરૂપ છું, એમાં ડૂબકી લગાવે છે વારે વારે. સવિકલ્પ દશા છે, વિકલ્પ નથી. રોજ સવારે બહાર નીકળી ત્યારે નક્કી કર્યું હોય કે હું જ્ઞાયક છું અને હું જાણનાર છું એમ એવું વેદના ચાલુ રહેશે, પછી બીજા વસ્તુમાં મગજ જતું રહે છે. એટલે આ બધું જ્ઞાયક છું એ ભૂલી જવાય છે. ભૂલી જવાય છે. એટલે બીજામાં રસ ઘણો બધો ઘૂંટાયેલો અનાદિનો પડ્યો છે. અનાદિના સંસ્કાર વિપરીત ને ઊંધા ચાલ્યા આવે છે હજી. એટલે પરિણતિને વિકલ્પ વાળી દશામાં પણ સ્થિરતા પ્રાપ્ત થતી નથી. વિકલ્પ વાળી દશામાં પણ પરિણતિ ડગમગ છે. 5 મિનિટ જ્ઞાયકનો વિચાર આવે ત્યાં તો તરત જ વિચાર બદલાઈ જાય છે. એટલે આપણો પુરુષાર્થ ઘણું માગે છે જ્ઞાયકના અનુભવ માટે. એમ આપણે સમજી અને પુરુષાર્થ કેમ વધારવો, સ્વભાવની મહિમા કેમ આવે, આત્માની અનંતતા, આત્માની અપરિમિતતા, આત્માની અચિંત્યતા, આત્માની ગહનતા, એમાં શું નથી, એવી વસ્તુ કઈ નથી,
એવા કોઈ વસ્તુ જે આત્માની મહિમા ન કરે એવું કાંઈ નથી. એવી મહિમા પોતે વારંવાર પોતાની અનંતતાને વિચાર કરે, અગાધતાને, ઊંડપને, તો એની મહિમા એવા કરે વારે વારે કે હું તો આ જ છું, બધાથી હું ન્યારો છું, બધાથી હું જુદો છું, તો હું કેમ કરી શકું? જુદો હોય કેમ કરી શકે? પરિણામથી હું ન્યારો છું તો હું પરિણામને કેમ લાવી શકું, ફેરવી શકું, મૂકી શકું, છોડી શકું? એ મારા હાથનો મારા સ્વભાવની તાકાત બહાર છે. મારા સ્વભાવમાં એવો કોઈ શક્તિ નથી, એવો કોઈ સ્વભાવ નથી, એવું કોઈ સત્વ નથી કે હું કરી શકું. હું માત્ર જાણનાર, કેવળ જાણનાર, ઓનલી જાણનાર, જ્ઞાતા, જ્ઞાનમય જ છું. જેવો ચક્ષુનો સ્વભાવ એવો જ મારો સ્વભાવ. એમ વારંવાર બધામાંથી પોતાને ન્યારો, જુદો તારવી લેવાની કળા શીખવા જેવી છે. પછી પરિણતિ તો એની મેળે દ્રઢ થશે, પણ પેલા વિકલ્પવાળી દશામાં આ રીતે એને પ્રયોગ પદ્ધતિ કરવા જેવી છે. બરાબર થાય છે. ત્યારે તો એક્સિડેન્ટલ જ થાય કે ને આકસ્મિક થાય. સમ્યક દર્શનની એવી રાહ જોવાની ના હોય તો એના કાળે થઈ જાય. અને થઈ જાય. હા એ તો સ્વભાવની મહિમામાં પરિણતિ મગ્ન છે ને સમ્યક દર્શન થઈ ગયું. હમ, એ હમ. સમ્યક દર્શનની રાહ જોતો નથી ને સમ્યક દર્શનને પ્રગટ કરવાની ભાવના તો કેદુની મરી ગઈ છે એને. હું સમ્યક્તોનો પિંડ છું એવડો પિંડ દેખાય. શ્રદ્ધા ગુણની અનંતી પર્યાય જેમાં ભરેલી છે એવો શ્રદ્ધા ગુણ દેખાય. એક ગુણમાં ભવિષ્યની અનંતી પર્યાય છે એવા અનંત ગુણનો ચૈતન્ય પિંડ દેખાય. અનંત 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 અનંત. હવે એને એક સમયની પર્યાયની ક્યાં કિંમત લાગે? ઓટોમેટિક મહિમા છૂટી ગઈ. પોતાની અગાધતા, અનંતતા, અચિંત્યતા ભાસે તો પરિણામ છે એ સ્વાંગ લાગે, પરિણામ છે એ પરદ્રવ્ય ભાસે, પરિણામ છે એ અસત ભાષે. એને પરિણામ છે એ અવસ્તુ ભાષે. વસ્તુ સ્વરૂપ હું એક, બસ એક સમયની પર્યાય ભજીને વહી ગઈ, બીજે સમયે અવસ્તુ. ક્યાં એનું હોવાપણું છે? બરાબર. એ જ કરવાનું છે આપણે. આપણે આપણે કામના બધા સુલતાની લિસ્ટ હોય ને, રોજના કામના લિસ્ટમાં બીજું બધું લિસ્ટ હોય, પણ ક્યારેય હું કોણ છું એ જાણનાર છું એના નિર્ણયનું ઈ લિસ્ટ નથી હોતું. હા, એ કરવા જેવું છે કે આજ હા. મને જ્ઞાયકનો કેટલો ટાઈમ સુધી મને જ્ઞાયકની પરિણતિ મારી ઘૂંટાણી, મારી પરિણતિમાં આત્મા કેટલી વાર યાદ આવ્યો મને. બીજું બધું તો યાદ આવે છે, પણ આત્મા મને કેમ આત્મા વગર ન ગમ્યું? આજે આજ 10 મિનિટ મને શાંતિથી સ્વરૂપનો વિચાર ન થયો તો મને કેમ ક્યાંય ચેન નથી પડતું? એમ થવું જોઈએ ને. તો સ્વરૂપનો નિર્ધાર ન થયો હોય, વિચાર ન થયો હોય તો એ બધે ચેન પડે છે. તો પરમાં એટલી તીવ્ર સુખ બુદ્ધિ પડી છે ને, તો બધે ગમે છે. નહીતર એનું તો આખું વજન ઉઠી જાય. એનો અંદરમાંથી એની વ્યાપાર છે એ લુખો થઈ જાય પર પ્રત્યેનો, અને પોતામાં રસ ઘૂંટાય. વારે વારે પોતાનું સ્વભાવને વિચારવાનું સહજ થઈ જાય. વિચારધારા ઈ જ ગમે એને, સ્વભાવ જ ગમે. તો જે ગમે છે એના વિચાર ચાલે. બસ શોભનાબેન, આપણે ગુરુદેવના પ્રવચન સુલતાની શક્તિ પર છે, એ વધારે હા, રિન્ફોર્સ કરીએ તો સારું કે નહીં? આત્માની બધાય સારા, બધાય મહિમા. સારા. ભેદજ્ઞાન કરવાથી હા થાય 47 શક્તિ ઉપરના, પણ એવો એક ગુણ, એવો આખો એક ગુણ છે એ તો અખંડ વ્યાપક છે, અસંખ્ય પ્રદેશે. એવો હું ગુણી પરમાત્મા છું. એમ ગુણી ઉપર ગુણનો ભેદનું લક્ષ છોડીને ગુણી ઉપર વયા જવાનું. તો એવી એવી તાકાત દ્રવ્યમાં ભરી છે. એક એક શક્તિમાં જે વાત આવે છે એવો તો મારો દ્રવ્ય સ્વભાવ છે. એમાં તો દ્રવ્ય સ્વભાવમાં તો અનંતી આવી તાકાત ભરેલી છે. હવે અનંતો અનંતું સત્વ ભરેલું છે. એમ વારંવાર એને વિચારમાં આવી શકે. શક્તિ ઉપરના પ્રવચન સાંભળે તો શક્તિ ઉપરના પ્રવચન છે ને એ દ્રષ્ટિનો વિષય નથી હો ભાઈ, એ કહી દઉં. અધ્યાત્મ પ્રમાણ જ્ઞાનનો વિષય છે. હા, એમાંથી દ્રષ્ટિનો વિષય તમે કાઢી શકો,
પણ શક્તિ ઉપરના પ્રવચન છે તો શક્તિનું લક્ષ છૂટીને શક્તિવાનનું લક્ષ થતા શક્તિની વ્યક્તિ પ્રગટ થઈ તો એ રાગ દ્વેષ મોહ આદિ ભાવોથી ચારિત્ર મોહ, દર્શન મોહનો તો વ્યય થઈ ગયો, ચારિત્ર મોહ આદિ ભાવોથી ન્યારી પ્રગટ થઈ, જુદી રહે છે. હવે તો અધ્યાત્મ પ્રમાણ જ્ઞાનમાં દ્રવ્ય શુદ્ધ, ગુણ શુદ્ધ અને પર્યાય શુદ્ધ એ ત્રણેય શુદ્ધ એવો દ્રષ્ટિનો વિષય તો નથી, પણ ગુરુદેવ એમ કે આવો દ્રષ્ટિનો વિષય છે. એમ ઘણી વાર ગુરુદેવ એમાં બોલે એટલે જ્ઞાનમાં આવું જ્ઞેય આવ્યું આખું. એમ આપણે બધા અર્થ સમજી લેવા પડે તો જ્ઞેય આવું અનુભવના કાળે થાય છે. એટલે અધ્યાત્મ પ્રમાણ જ્ઞાનનો વિષય છે ઈ. શોભનાબેન, ભાઈશ્રીએ શક્તિ વિશે બહુ નથી કીધું, કઈ 5-6 પ્રવચન જ છે. બેનશ્રીએ નથી કીધું શક્તિ વિશે, સોગાનીજીએ નથી બોલ્યા. અચ્છા, બસ એ તો હું કહું છું કે તમે બધા જ્ઞાનીઓની સંધિ કરો. ગુરુદેવ શાસનના સ્થાપક હતા. એક વસ્તુ અંધારું હતું, કોઈ જગ્યાએ આ વાત નહોતી, બિલકુલ વાત નહોતી, એક અક્ષર માત્ર કાનો માત્ર આ સત્ય નહોતું. સમજો ને તમે, એમાં આટલો ભડકો કર્યો, આટલો બધો વિસ્તાર ને આટલો ફેલાવો ને આટલા જીવો આ માર્ગમાં જોડાણા, સામૂહિક આટલા શાસ્ત્રોના સ્વાધ્યાય કરાવ્યા, આટલી બધી અપેક્ષાઓ ખોલી. હવે જ્યાં અંધારું હતું, કાંઈ નહોતું, ત્યાં આ બધું જરૂરી હતું શાસન માટે. અનેક પ્રશ્નો આવે, અનેક વિટંબણાઓ હોય, અનેક પ્રકારની મૂંઝવણો હોય, એ બધાના નિરાકરણ અને એની સામે એનો પડકારા રૂપનો જવાબ હોય સતપણે કે આમ છે વસ્તુનું સ્વરૂપ, આ સિદ્ધાંત. એમ ન્યાયોના સમુદ્ર ઉછાળ્યા ગુરુદેવે તો. હવે એના શિષ્યો જે થઈ ગયા એને તો ખાલી એના પરિપક્વ થયેલા શ્રોતાઓને જ સમજાવાતા. ગુરુદેવને તો સ્થાનકવાસીને સમજાવાતા, શ્વેતાંબરને સમજાવાતા, તેરાપંથીને સમજાવાતા, તુલસીવાળાને સમજાવાતા, અન્ય મતો બધા હતા એને બધાને, તો એને તો વિસ્તાર બહુ મોટો હતો. અને એના જે ધર્મરત્ન થયા બધા એને તો વિસ્તાર બહુ નાનો થઈ ગયો. ગુરુદેવે બધું કામ કરી લીધું હતું. હવે શ્રોતાઓ પાકીને ટેસા થઈ ગયા હતા, પરિપક્વ થઈ ગયા હતા, તત્વથી આમ તત્વ પીને મત થઈ ગયા હતા, એવા બધા હતા. એને સમજાવતા કે તમારા બધાની ભૂલ શું થાય છે. હવે એમાં ભાઈએ સ્વપર પ્રકાશક ઉપર ખાસ પ્રહાર કર્યા અને સ્વપર પ્રકાશકનો જ વિસ્ફોટ કર્યો. કેમ કે બધા કરતો નથી, જાણે છે. અને સાધકની સવિકલ્પ દશામાં પણ ઈ આવે કે કરતો નથી, એના નિષેધ માટે જાણે છે જ આવે. અને સ્વપર પ્રકાશક એનું તો જ્ઞાન પ્રગટ થઈ ગયું છે સાધકને, એટલે એ તો પોતાની વાત કરે ને અજ્ઞાની પોતે એમ સમજી લે કે સાધકે સ્વને જાણતા રાગને જાણે છે તો હું પણ જાણનાર છું, હું પણ જાણું, એમાં શું ભૂલ. એટલે ભાઈશ્રીએ આ મોટી ભૂલ મુમુક્ષુ જીવો ગુરુદેવને માને છે, ગુરુદેવ જેને મળ્યા છે, ગુરુદેવની જેની અનન્ય શ્રદ્ધા છે ગુરુ પ્રત્યે, એવા જીવો ક્યાં અટકા છે. ઈ અટકણ, ઈ રૂકાવટ, ઈ વિપરીતતા કઈ છે, કયું શલ્ય દ્રઢ થઈ ગયું છે ગુરુદેવના શિષ્યોમાં, એ કઢાયું. એટલે જ્ઞાનીઓએ અને શોભાનીજી એ દ્રષ્ટિનો વિષય આપ્યો, ખૂબ તોડી ફોડીને ચારે કોરથી. તો ગુરુદેવ ત્યારે કીધું ને ગુરુદેવે કે આ તો સોગાનીજી કહી ગયા ને એટલે અમને દ્રષ્ટિના વિષયને કહેવાની છૂટ મળી ગઈ. છેલ્લા સોગાનીજી ના દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ પછીના ગુરુદેવના પ્રવચનોની રમઝટ જોજો, દ્રષ્ટિના વિષયની ને એ પેલા. એટલે બહુ ફરક પડે. એમ જ્ઞાનીઓ પૂજ્ય ભાઈશ્રી કહેતા રેડિયસ ધ રેડ્યુસ ધ રેડિયસ. reduce the radius. હા. Reduce the radius. તો વર્તુળને ટૂંકું કર, બરાબર. હા. તો હવે આપણે વિસ્તારમાંથી શોર્ટમાં આવવું છે કે વિસ્તારમાં ઉભું રહેવું છે, એ આપણે નક્કી કરવાનું. બરાબર. શોર્ટમાં આવવાથી મને શું લાભ થાય છે એ જોવાનું.
વિસ્તારમાં તો હું અનંતવાર ગયો અને મારો ઉપયોગ ચારેકોર ભયમો, પણ એકાકાર એકરૂપ ચૈતન્ય જ્યોતિમાં મારો ઉપયોગનો વ્યાપાર એમાં કેમ રમ્યો નહીં, એમાં હવે કેમ રમે? આ મનુષ્ય ભવની આ મુમુક્ષુતાની સફળતા શેમાં છે? આ મારા જીવનની સફળતા શેમાં છે? આટલા વર્ષો મેં સાંભળ્યા અને સાંભળવાનું ફળ 0 છે હજી સુધી. તો 0 માંથી એકડો કેમ થાય એ શીખી લેવાનું આપણે પોતા. એટલે શોર્ટમાં આવી જવાનું. શોર્ટમાં હશે તો વિસ્તારનો અનેકાંતમાંથી સમ્યક એકાંતમાં આવી ગયો, રહિત સહિત પદાર્થમાંથી રહિતમાં આવી ગયો, અને ત્યાદવાદમાંથી નય પ્રમાણમાંથી નયમાં આવી ગયો. હવે કેવળ શુદ્ધ નયથી જેવું સ્વરૂપ છે એવો વારંવાર નિર્ધાર કરવા માંડ્યો, વિચારવા માંડ્યો. ચારે બાજુથી સામાન્ય સ્વભાવ શોધ્યો એને કે મારો એકાકાર સામાન્ય નિરપેક્ષ સ્વભાવ શું છે. તો ઈ નક્કી તો બધું પરિણતિ કરે છે, એ તો પેલા એને જાણી લીધું છે કે આ બધું નક્કી નિર્ધાર નિર્ણય પર્યાય કરશે. એ પર્યાયનો મારામાં અભાવ છે. હવે એ પર્યાયને એક વખત આવું સ્વરૂપ જાણી અને હવે એ ભૂલી ગયો કે આવું બધું પર્યાયમાં થાય છે. વારે વારે નથી વિચારતો, વારંવાર તો સ્વરૂપનો નિર્ધાર. ત્રિકાળી ધ્રુવ આર્યોને વર્તમાનમાં હું પૂર્ણાનંદનો નાથ આ બિરાજું છું ને, અવયવી ભગવાન આત્મા છું ને. એક અવયવની મને શું કિંમત છે, એક અંશની મને શું કિંમત છે? એમ અંશ ઉપરથી ઉપેક્ષા થતી જાય છે ને અંશી ભગવાન આત્માની અપેક્ષા વર્તતી જાય છે. એ રીતે વારંવાર નિર્ધાર કરવાથી દ્રઢતા થાય છે. મંથનની અંદર એને મિથ્યાત્વનો અનુભાગ રસ ગળે છે અને સ્વભાવની સુગંધ, સ્વભાવની નિર્ધાર, સ્વભાવને નક્કી કરે છે. સ્વભાવ, એ સ્વભાવની દ્રઢતા વારંવાર ચિત્તમાં વસે છે. જ્ઞાનમાં એનો ભાર આવે છે, વજન આવે છે સ્વભાવનું. એ વજની જ્ઞાન સ્વભાવની આગળ વધે છે. વજન વાળું જ્ઞાન, હલકું ફૂલકું જ્ઞાન છે એ તો બહાર રખડે છે. સ્વભાવનો નિર્ધાર કરેલું વજની જ્ઞાન એ સ્વભાવ તરફ આગળ વધે છે કે હું તો આર્યો, હું તો અનાદિ અનંત એકાકાર ચૈતન્ય જ્યોતિ છે, મારામાં કઈ થયું જ નથી. અત્યારે હું પરમાત્મા છું. મને મારા ગુરુ પરમાત્મા કહે છે એમ તું નક્કી કર, તું પરમાત્મા છો, એમ તું નિર્ણય કર ને એમ તું અનુભવ કર. હવે એ 3 વાક્યમાં ગુરુદેવે શું બાકી રાખ્યું? આ 9000 પ્રવચનનો સાર 3 વાક્યમાં કહી દીધો. એટલે આપણે શોર્ટકટમાં આવવાનું. ચાલો આગળનો બોલ લેશું. હાજી હાજી. 73. સમયસાર 11મી ગાથામાં વ્યવહાર નહીને અભૂતાર્થ કહી. ત્યાં તો એમ કીધું કે સગળો વ્યવહાર નહીં અસત્યાર્થ અને અભૂતાર્થ છે. 2 વાક્ય મૂક્યા. અસત્યાર્થે કીધું અને અભૂતાર્થે કીધું. અભૂતાર્થ એટલે ભૂત, અભૂતાર્થ. ભૂત અર્થ એટલે પર્યાયોનું દ્રવ્યમાં ન હોવાપણું. અર્થ એટલે મારામાં પરિણામ નથી, એનું નામ અભૂતાર્થ. ભૂતાર્થ હું ભૂતાર્થ છું અને પરિણામ અભૂતાર્થ છે, એટલે એનું મારામાં ન હોવાપણું. અને ચૈતન્યાચાર્ય ભગવાને અસત્યાર્થ નો અર્થ ખોલ્યો. અસત્યાર્થ એટલે શું? તો એ કે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, માટે પર્યાય અસત્યાર્થ છે. અમૃતચંદ્ર આચાર્ય અભૂતાર્થ નો અર્થ એવો કર્યો કે દ્રવ્યમાં પર્યાય નથી, માટે સઘળી પર્યાયો, બધી પર્યાયો અભૂતાર્થ છે. અને જયસેન આચાર્ય એમ કીધું અસત્યાર્થ નો અર્થ, કેમ કે 11મી ગાથામાં 2 શબ્દ મૂક્યા છે, અસત્યાર્થ ને અભૂતાર્થ. પણ જયસેન આચાર્ય એવી રીતના ખોલ્યું કે
પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, માટે પર્યાય અસત્યાત છે. બરાબર. હવે અસત્યાત ને અભૂતાત એ વાતને બધે લક્ષમાં રાખે, એટલે કે 11મી ગાથાને હૃદયમાં ટંકોત્કીર્ણ કરી અને પછી શાસ્ત્ર વાંચે. 11મી ગાથાને હૃદયમાં કોતરીને ગુરુદેવનું પ્રવચન સાંભળવા બેસે તો એને શું દેખાય? ગુરુદેવની ઓમ ઝરતી વાણીમાં, દિવ્ય ધ્વનિમાં શું એને સાંભળવામાં આવે? તો કે દિવ્ય ધ્વનિમાં એકમાત્ર શુદ્ધાત્મા કેવો છે અને એનો અનુભવ કેમ થાય એટલું જ એને સાંભળવામાં આવે. કેને? તો કે 11મી ગાથા હૃદયમાં કોતરી રાખી હોય એને. સઘળો વ્યવહાર અસત્યાત ને અભૂતાત કહી અને જેને ગુરુદેવ એમ કે આ ગાથા જૈન દર્શનનો પ્રાણ છે. પ્રાણ છે એટલે આ ગાથા નો હોત, 11મી ગાથા કુંદકુંદાચાર્ય દેવે ન લખી હોત તો કોઈની તાકાત નહોતી કે ચારે પ્રકારનો વ્યવહાર અસત્યાત ને અભૂતાત છે એવું દ્રઢતાપૂર્વક શ્રદ્ધાન થાય એને જ આત્માની અનુભૂતિ થાય છે. એવું ના કોઈ કરી શકત. આટલો વ્યવહારનો નિષેધ પ્રબળપણે કોઈ ના કરી શકત. આ તો કુંદકુંદ આચાર્ય દેવની દેન છે કે એને વ્યવહાર સગળો અસત્યાત ને અભૂતાત કીધું. તો હવે આપણું કર્તવ્ય છે કે શાસ્ત્ર વાંચતા એક એક ગાથા ઉપર મોરછાપ મારી દેવાની કે બધોય વ્યવહાર અસત્યાત ને અભૂતાત છે. પછી શાસ્ત્રમાં વ્યવહારનું વર્ણન આવે તો પણ એને એ વ્યવહારમાં આત્મબુદ્ધિ નથી થતી, મારાપણાની દ્રષ્ટિ નથી થતી. એ વ્યવહારની એને ઉપેક્ષા થાય છે, જ્ઞાન કરી લે, જરાક જાણી લે, બસ હું એવો નથી ને, હું તો એનાથી ન્યારો છું ને, હું તો જુદો ને જુદો ચૈતન્ય તત્વ છું ને, જ્ઞાયકતા છે ને મારામાં તો. એમ પોતે પોતાના લક્ષ્યમાં રાખી, ઉર્ધ્વ પોતાને રાખી અને પોતાને જ્ઞાયકને આધારભૂત રાખીને પોતાના જ્ઞાયકનો પરિણતિ આશ્રય લઈને, સ્વાશ્રય લઈને આ બધા વ્યવહારનો નિષેધ કરે છે. અધરથી વ્યવહારનો નિષેધ ન થાય. કોઈનો આશ્રય, કોઈનું અવલંબન, તો આવા મોટા પરમાત્માનું અવલંબન લીધું, 3 લોકના નાથનું અવલંબન લઈ અને પરિણામો મારામાં નથી એમ એની જ્ઞાન પોકાર કરે છે, એની શ્રદ્ધા પોકાર કરે છે. આ વાતને બધે લક્ષમાં રાખે તો એને નિશ્ચયનો પક્ષ આવી જાય. જો આ નિશ્ચયનો પક્ષ કેમ નથી આવતો, ભૂલ શું કરે છે જીવ, ઈ બતાવ્યું. બધે ઠેકાણે વ્યવહારને અસત્યાત ને અભૂતાત લાગે ને તો એને નિશ્ચયનો પક્ષ આવી જાય. સમયસાર ગાથા 56માં તેનો વધારે ખુલાસો કર્યો છે. 56 ગાથામાં શું કીધું છે કે વ્યવહાર નહીં, બીજાના ભાવને બીજાનો કહે છે. બરાબર. વ્યવહાર નહીં, બીજાના ભાવને. આત્માનો ભાવને આત્માનો નથી કહેતો, છે બીજાનો ભાવ અને એને આત્માનો ભાવ કહે છે. બીજાના ભાવને બીજાનો કહે છે પૂતગલાશ્રિત ભાવો બધા, પરદ્રવ્યાશ્રિત ભાવો બધા છે, દ્રવ્ય કર્મ આશ્રિત ભાવો છે, એને આત્માના ભાવો કહે છે. એટલે બીજાના ભાવને બીજાનો કહે છે. જ્યારે નિશ્ચય નહીં, તો કે નિશ્ચય નહીં છે વસ્તુનું સ્વરૂપ જેમ છે એમ કહે છે, વસ્તુને એના સ્વભાવથી જોઈને પ્રતિપાદિત કરે છે અને વ્યવહારનો નિષેધ કરે છે. 2 વાત કહી દી. નિશ્ચય નહીં ખાલી આત્મા શુદ્ધ છે, એક છે, બુદ્ધ છે, ચૈતન્ય છે એટલું જ કે છે એમ નહીં. વ્યવહારનો નિષેધ કરે એનું નામ નિશ્ચય નહીં છે. નિશ્ચય નહીં કોઈ, નિશ્ચય નહીં તો અવાચ્ય છે. નિશ્ચય નહીં છે ને એનો કોઈ વચનમાં આવે એવું કોઈ સ્વરૂપ નથી.
નિશ્ચય નહીં, આને નિશ્ચય નહીં નું જોર છે. આ જીવને નિશ્ચયનો પક્ષ છે. આ જીવ નિશ્ચયથી વિચારે છે. એમ સામેના જીવને ક્યારે ખબર પડે? તો કે વ્યવહારનો પ્રબળ નિષેધ કરે, નિર્દયપણે નિષેધ કરે, જરાય દયા ન રાખે, વ્યવહાર ઉપર જરાય અનુકંપા ન દાખવે. બિલકુલ એવો હું છું જ નહીં. ભૂતકાળમાં નહોતો, નિગોદમાં હતો ત્યારે હું નહોતો, ને નરકમાં હતો ત્યારે એવો નહોતો. ત્યારે શુદ્ધ જ્ઞાનમય હતો, અત્યારે શુદ્ધ ચૈતન્ય જ્ઞાનમય જ છું. અને અનાદિ અનંત કાળે હું શુદ્ધ જ્ઞાન ચૈતન્ય જ્ઞાનમય જ રહીશ. એમાં મારા વૈભવમાંથી એક ગુણ વધતો નથી ને એક ગુણ ઘટતો નથી. એવો અઘટિત અકૃત્રિમ સ્વભાવથી હું બિરાજમાન છું. એમ પોતાનો નિર્ધાર, વિચાર નહીં, દ્રઢતા, એવું એનું શ્રદ્ધાનું અવ્યક્ત પરિણમન, એને નામ નિર્ણય કહેવાય. એટલે કે છે 56 ગાથામાં શોભનાબેન, તમે કહું કે નિર્ણયની આ વ્યાખ્યા, કે ફરીથી કહો છો ને, શું કીધું એમણે નિર્ણયની વ્યાખ્યા? શ્રદ્ધામાં એવો દ્રઢ નિર્ધાર. શ્રદ્ધામાં દ્રઢ નિર્ધાર. હા, જ્ઞાનમાં જ્ઞાન એ સાથે જ છે. જ્ઞાન કઈ ભેદ ને નહીં, જ્ઞાન કઈ ભેદ ને નથી પૂજતું. જ્ઞાન પણ અભેદની પૂજા કરે છે. પૂજારી એ પૂજારી, શ્રદ્ધા ને જ્ઞાન પૂજારી છે. અને પૂજા તો સ્વભાવની જ કરે છે. ભેદ આવે ને ઓળંગતા જાય છે, નિષેધતા જાય છે. બધો વ્યવહાર છે એ મારામાં નથી, એવો હું થયો જ નથી, એ રૂપ હું થતો જ નથી, એનાથી હું જુદો જ છું. હા, શોભનાબેન, હા બોલો. પરિણમન એમ જે શબ્દ વાપરો ને, એનો શું, એનું વાક્ય શું છે, એને સમજવું શું? શું? તમે એમ કીધું ને કે શ્રદ્ધાનું અવ્યક્ત પરિણમન. હા, વ્યક્ત નથી. આનંદ આવે તો વ્યક્ત થઈ ગયું. શ્રદ્ધા તો આમે એની પ્રતીતિ તો કહી શકાતી જ નથી, અનુભવથી જ કહી શકાય છે. શ્રદ્ધાની પ્રતીતિ મને થઈ એમ કેમ કહી શકાય? તો કે આનંદ આવ્યો ને એના ઉપરથી શ્રદ્ધા કહી શકાય. બાકી તો શ્રદ્ધા નિર્વિકલ્પ છે, એને કહી નથી શકાતી પ્રતીતિને. હવે શ્રદ્ધા સવિકલ્પ દશામાં પણ શ્રદ્ધાની પ્રતીતિનું જોર વર્તે છે. આ જીવને નિશ્ચયનું સ્વભાવનું જોર છે. એ કેમ ખબર પડે? તો કે એ કોઈ પણ વ્યવહારને ઉભો ન રહેવા દે. એને વ્યવહારની રુચિ, પ્રીતિ, મીઠાશ છૂટી ગઈ છે. વ્યવહારનો એટલો બધો તીવ્ર નિષેધ વર્તે છે, અને સ્વભાવની એટલી બધી મહિમા છે કે હું તો આ રહ્યો ને આવો જ છું, અને આ વ્યવહાર ભાવો મને કોઈ દિવસ સ્પર્શા નથી. એ રૂપે હું થયો નથી, એ પરિણમન મારું નથી. હું એનાથી ન્યારો જ્ઞાયક સ્વભાવથી ભરેલો છું, જાણનાર સ્વભાવ રૂપ છું. એમ એને નિર્ધાર થાય છે. એનું નામ શ્રદ્ધાની અવ્યક્ત પરિણતિ. વ્યક્તમાં તો આનંદ આવ્યો એટલે વ્યક્ત કહેવાય. હવે આ સ્વાભાવિક સ્વસંવેદનમાં આવી ગયો, પરોક્ષ અનુભૂતિ થઈ ગઈ, અપૂર્વ નિર્ણયમાં એને ખબર પડી ગઈ કે મને ચિરમ અચિરમ કાળમાં અનુભવ થશે જ, એવો નિશંક થઈ ગયો. સર્વજ્ઞ એવો જોયો અને આ પણ એવો નિશંક થઈ ગયો. ક્યારે થશે એ ખબર નથી. તો કે એનું લક્ષણ શું? તો કે પરોક્ષ અનુભૂતિ થઈ ગઈ. જેવી પ્રત્યક્ષમાં અનુભવમાં આત્મા આવવાનો છે એ પરોક્ષ નજરે નિહાળી લીધો એને આત્માને. બસ, તો એનું નામ અવ્યક્ત શ્રદ્ધા. એ જાતનું ભેદજ્ઞાન ચાલતું હોય જયારે અંદર, તો બોલવામાં તો પોતે વ્યવહારની લેંગ્વેજ વાપરે કે નિશ્ચયની લેંગ્વેજ વાપરે? ચાલુ વ્યવહારની જ આવે ને. તાવ આવ્યો હોય તો એમ નથી કે શરીરને તાવ આવ્યો છે, ડોક્ટરે જઈને મને તાવ આવ્યો છે, તો કે કેટલા દીથી આવે છે, કેટલા ડિગ્રી આવે છે, તમને શું થાય છે? તો બધી વાત એમ જ કરે ને કે મને આમ થાય છે ને મને આમ થાય છે. પણ શ્રદ્ધામાં એમ નથી મને તાવ આવ્યો છે એમ. બરાબર? બોલવામાં તો વ્યવહારની ભાષા જ હોય, અને
માનવામાં, આદરવામાં, આશ્રયમાં, ઉપાદેયતામાં સ્વભાવનું વલણ હોય. બરાબર. આપણે વાત તો કરીએ વ્યવહારની લેંગ્વેજમાં, પણ બોલવામાં તો અંદર ખાલી વ્યવહાર જ હોય. બોલવામાં તો એમ ના ચાલે. કુટુંબ છે તો આ મારો પુત્ર છે એમ જ કહીને ઓળખાણ કરાવાય ને. ના, અલગ દ્રવ્ય છે, આ બીજું દ્રવ્ય છે, આ પરદ્રવ્ય છે, હું બીજું દ્રવ્ય છું એમ કહેવાય? તો કોણ ઓળખે કે આ એનો પિતા છે કે આ એનો પુત્ર છે? ઈ કથન તો એ વ્યવહારની જ ભાષા હોય, પણ માન્યતામાં એમ માન્યો છે કે મમત્વ છે ને, મારો દીકરો, ઈ મમત્વ કાઢી નાખો, મમત્વ હટાવી દ્યો. બસ પુત્રમાં અને હું મારામાં મમત્વ છૂટી જાય તો પુત્રય રહી ગયો ને પિતાય રહી ગયા ને વ્યવહારનો સંબંધે રહી ગયો અને મમત્વ છૂટી ગયું. બરાબર. અને આ ગાથા 56માં શું વાત કરી છે? સમયસાર ગાથા બીજાને 56. ભાવને બીજાનો કહે છે અને નિશ્ચય નહીં તો જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું પ્રતિપાદિત કરે છે. એટલે એવો સ્વભાવ બતાવે છે. આત્માનો નિશ્ચય નહીંથી સ્વભાવ બતાવે છે ને વ્યવહારનો નિષેધ કરે છે. એ મેઇન પોઈન્ટ છે. અસ્થિ નાસ્તિ અનેકાંત દ્વારા વસ્તુની સિદ્ધિ કરી. બાકી બધા એમ કે અસ્થિથી લ્યો ને, આત્માની વાત અસ્થિથી કરો. પણ તારામાં અસંખ્યાત લોક પ્રમાણ જેટલા મિથ્યા સલ્યો પડ્યા છે એનો પેલા નિષેધ તો કર. તને નિષેધમાં જ પરસેવો આવી જાય છે કે નાસ્તિથી વાત નહીં, નાસ્તિની વાત ન કરો. એમાં અમારું લક્ષ નાસ્તિમાં પર ઉપર વયું જાય છે. તો પર ઉપર લક્ષ જાય છે તો તે તને નાસ્તિ એની તારામાં માની ક્યાં? સ્વભાવના આધારે નથી આ મારામાં એમ કે છે ને. સ્વભાવનો આદરપૂર્વક, સ્વભાવના આશ્રયપૂર્વક હું એવો નથી, એ પરિણામ મારામાં નથી એમ પોતાને પોતામાં ઉભો રાખી, પોતે પોતાને જુએ પોતે પોતાના શ્રદ્ધાનપૂર્વક વ્યવહારનો નિષેધ કરે છે કે એવો હું નથી. તો એમાં એટલે અસ્થિ નાસ્તિ અનેકાંત છે ને, એ અમૃત એટલે કીધું છે કે અસ્થિ નાસ્તિ અનેકાંત છે, એમાં પાત્રતા છે. નાસ્તિમાં પાત્રતા અને વિધિમાં અનુભવ. આ પૂજ્ય ભાઈ શ્રી બહુ કહેતા હતા એ કે આખા જગતને નિષેધ નથી કરવો. નિષેધ કરવો, વ્યવહારનો નિષેધ, કે વીર્યવાન જીવ જ વ્યવહારનો નિષેધ કરી શકે છે, બાકી કોઈની હિંમત ના હોય. એક વખત તો એટલું સરસ ભાઈ શ્રી અમને કીધું હતું, ચર્ચા કરતા હતા એ કે ગુરુ વ્યવહારની વાત કરતો હોય ને, ગુરુના વાણીમાં વ્યવહારની વાત આવતી હોય ને, તો પ્રખર અને લાયક શિષ્ય હોય ને તે ગુરુની સામે આમ બાયો ચડાવીને આમ ઉભો રહી જાય. સાહેબ, આપ એ બધું વ્યવહાર નહીંથી પ્રતિપાદિત કરો છો, પણ હું નિશ્ચયથી એવો નથી. એ કે ગુરુની સામે બાયો ચડાવે એ ખરો શિષ્ય છે. ગુરુના વ્યવહારના વચનોને આગળ કરે, મિથ્યાત્વને પુષ્ટ કરે છે, અને ગુરુના સ્વભાવના વચનોને, સ્વભાવની વાતને લક્ષમાં લઈને પ્રયોગ કરે, એ ગુરુનો શિષ્ય છે. 272 ગાથામાં બી આવે છે ને શોભનાબેન આ વાત કે નિશ્ચય હા, નહીંને આશ્રિત મુનિવર નિર્વાણ કરે, નિર્વાણો પ્રાપ્ત ન્યાય કરે. વ્યવહાર નહીંનો નિષેધ કરીને જ વ્યાખ્યા આવી છે. હા હા, બરાબર છે. હા, અને સ્વપ્નાબેન આ ગાથા 11માં આપણે અભૂતાર્થ અને અસત્યાર્થ અને અસત્ય. પછી ત્રીજો શબ્દ આવે છે અવિદ્યમાન. હા, એટલે એટલે એનું એ ભાવાર્થ કરતા એ કીધું છે કે એમાં ન હોવા પણ વિદ્યમાન પણ નથી એનું. હા, તો હા, એટલે 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 ભાઈશ્રીએ છે ને જે 11મી ગાથા લીધી હતી ને એમાં હા, અસત્ય અભૂતાર્થ એટલે તો હોવા પણ નથી, પછી હા, અસત્યાર્થ એટલે મારી સત્તામાં નથી, સતરૂપે નથી, અને હા, અવિદ્યમાન એટલે વસ્તુમાં નથી. એટલે આ વસ્તુ છે. હા, અવસ્તુ છે એમ. હા, હા, એટલે વિદ્યમાન નથી એટલે એનું ન હોવા એટલે પણ એ એનું ન મારી સત્તામાં હોવા. નથી, એ અસત્યાર્થ, અને વસ્તુમાં નથી, એ બેમાં શું ફેર છે? મારી સત્તામાં નથી એટલે ના, આ તો જયસેન આચાર્ય ભગવાને અસત્યાર્થ નો અર્થ એવો કર્યો
કે પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, એમ કે દ્રવ્ય સત ને પર્યાય સત બંને નિરપેક્ષ છે. તો હમ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, માટે પર્યાય અસત્યાત ને અભૂતાત છે. બરાબર, દ્રવ્ય તો સત્યાત ને ભૂતાત છે, પણ હમ પર્યાય અસત્યાત કેમ કીધું, એમ વિદ્વાનોનો પ્રશ્ન હતો. એમ હતો તર્ક ગુરુદેવની સામે. હા હા તમે પર્યાયોને અભૂતાત કહો, પણ અસત્યાત કેવી રીતના કહો? એ તો એક સમયવર્તી સત છે, એને અસત્યાત કેમ કહેવાય? ભાઈ, તું પ્રમાણથી જોવે છે દ્રવ્યને, એટલે દ્રવ્ય સત ને પર્યાય સત દેખાય છે. પણ તું શુદ્ધ નહીંના પડખે ચડી અને શુદ્ધ નહીંથી તો વસ્તુ સ્વરૂપને જો, તો તને હમ શુદ્ધ નહીંનો વિષય એકાંતે શુદ્ધાત્મા જ દેખાશે. તો પર્યાય માં દ્રવ્ય જતું નથી, દ્રવ્ય દ્રવ્યમાં છે ને પર્યાય પર્યાયમાં છે, માટે પર્યાય અસત્યાત છે. જો પર્યાયમાં દ્રવ્ય ફેલાતું હોય ને જતું હોય, અનુભૂતિના સમયે સ્પર્શ કરતું હોય, તો પર્યાયને અસત્યાત ન કહેવાય. પણ અનુભૂતિના સમયે પણ દ્રવ્ય છે એ પર્યાય મને સ્પર્શ કરતું જ નથી, માટે પર્યાય અસત્યાત છે. હમ બહુ સરસ. બહુ સરસ. હા, એટલે જયસેનાચાર્યની પૂજ્ય ભાઈશ્રીને બરાબર બેસે આમ. હા શ્લોકમાં છે ને આવશે, આ ન્યાય આવશે, એટલે આ પૂજ્ય ભાઈશ્રી આ ન્યાય લેશે. અને હમ. ઓલું એક મારે કેવું તું કે કયું, હા, એક બહુ સરસ મેં સાંભળ્યું હતું હમણાં. પૂજ્ય ભાઈશ્રી એમ કીધું કે, શું કીધું તું? હા, દ્રવ્ય દ્રવ્ય દ્રષ્ટિએ તો પર્યાય અસત્યાર્થ જ છે. શું કીધું? વ્યવહાર સગડો અભૂતાર્થ છે, વ્યવહાર નહીં જૂઠો છે. હા, દ્રવ્ય સ્વભાવથી તો વ્યવહાર નહીં જૂઠો જ છે, અને દ્રવ્ય સ્વભાવ વિશે તો વ્યવહાર નહીં જૂઠા કથન કરે છે, જૂઠું જ બોલે છે. પણ વ્યવહાર નહીં છે ને પર્યાય સંબંધે પણ જૂઠું કથન કરે છે. પછી એમાં પૂજ્ય ભાઈશ્રીએ જયસેન આચાર્યની 44 ગાથા કાઢી, અને એમાંથી સંસ્કૃત વાંચ્યું, અને 44 સમયસારનું જયસેન આચાર્યની 44 ગાથા, અને એમાંથી વાંચીને કીધું કે વ્યવહાર નહીં છે એ કેટલો ખોટા બોલો છે. એ કે એને કેમ જૂઠા બોલો કીધો? પૂજ્ય ભાઈશ્રીની લેંગ્વેજ હતી જૂઠા બોલો. અને કળશ ટીકામાં તો ઠેર ઠેર જૂઠું 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 વ્યવહાર નહીં માટે મારા ખ્યાલથી 100-150 જગ્યાએ છે જૂઠું જૂઠો શબ્દ. તો એ બધાને વાંધો હતો. ભાઈ અહીંયા શિબિરમાં બી કીધું તું ને, ચાલતી હતી. એટલે આપણો ટાઈમ થઈ ગયો છે, પછી ક્યારેક આ વિષય આવશે ત્યારે લેશું. એટલે સ્વપ્નાબેન, ભાઈશ્રી જે જયસેનાચાર્યનું વાંચ્યું છે ને, એમણે 13મી ગાથામાં અપૂર્વ નિર્ણયનું છે ને, એમાંય ભાઈશ્રીએ જયસેનાચાર્યનું વાંચ્યું છે. તો એ કઈ બુકમાંથી વાંચે છે? એ પેલાની એટલે એમાં તો બધા અલગ અલગ વિદ્વાનો એ ટ્રાન્સલેશન કર્યા હોય ને, તો એ વખતમાં એની પાસે જે ઉપલબ્ધ હોય જયસેન આચાર્યનું એ પ્રચલિત ઓ નથી અચ્છા, એટલું હા, બધું. કારણ કે એ જરાક જુદું જ લાગે છે. એની હા પાસે હોય હા જુદું હોય ને, આપણી પાસે બીજા વિદ્વાને ટ્રાન્સલેશન કર્યું હોય સંસ્કૃતનું, એટલે એ મળતું ના રાઈટ આવતું રાઈટ. હોય. યા હા, હા, એટલે ચાલો. શબ્દો નથી મળતા આવતા. હા, બરાબર. હા, બરાબર. બહુ તો સરસ. આપણે આટલા બોલ ટાઈમ થઈ થઈ ગયો ગયા. છે. 75 સુધી ટાઈમ થયા. થઈ હવે ગયો. 75 થી આપણે આગળ આવતે વખતેથી લેશું. અને જાવાણી હા, તમે કરી લ્યો. જાવાણી કે જ્ઞાન તે સૂચે લોકાલોક, શોવાણી મસ્તક નમો સદા દે. પરમ પરમ મંગલકારી વિતરાગકારી ચૈતન્ય રત્નતાથી ભરેલી જીનવાણી માતનો જય હો. જય હો. અનંત અનંત ઉપકારી કૃપાળુ મહાન ગુરુદેવનો જય જય હો. જય હો. પ્રથમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જય હો. જય હો. સનાતન સત્ય વિતરાગ દિગંબર જૈન ધર્મનો જય હો. જય હો. જય શોભનાબેન, જિનેન્દ્ર એક સવાલ છે. શોભનાબેન.
શોભનાબેન જય છે ને હવે આવતા ગુરુવારે અહીંયા અમારે ક્રિસમસ છે ને પછીના ગુરુવારે ન્યૂ યર છે એટલે 2 દિવસ આપણે બ્રેક પડી જશે હા બે અનલેસ કે વખત હા ઇન્ડિયા વાળાઓને ચાલુ રાખવું હોય ને તો દેટ ઇટ ઇઝ ગુડ થિંગ તો પછી ત્યાં રજનીભાઈ રેકોર્ડિંગ કરી લેશે હા હા ભલે ભલે આપણે ચાલુ હા તો રાખશું ચાલુ રાખશું હા અહીંયા તો અમારે બસ હા જેવી ઈચ્છા એ તો સારું રહેશે તો બીજા આગળ બોલથી લેવાશે અમે લોકો સાંભળી લેશું પછી અને હા. જેને જોઈન થવું હોય થઈ બી શકે અમેરિકાથી બી જોઈન થઈ શકે ના ના હા કોઈ ચાલ પણ હા એટલે રજનીભાઈ ચાલુ જ રાખશો ને ઓકે હા ચાલુ રાખશું હા હા ચાલુ ઓકે રાખશું વેરી ગુડ યા રજનીભાઈ અત્યારે ઇન્ડિયામાં છે સોનગઢ હા રાઈટ હા રાઈટ સોનગઢ. યા ખ્યાલમાં છે ઓકે થેન્ક યુ શોભનાબેન રંજના શોભનાબેન ભાઈશ્રીનું સોપર પ્રકાશન પર કોઈ ખાસ એવા પ્રવચન છે બધું એમાં સમરીમાં આવી જાય બધું શોભના ગયા શોભનાબેન આઈ થિંક નથી લાગતું ચાલો બધાને જય જિનેન્દ્ર રજનીભાઈ જય ઉષાબેન જિનેન્દ્ર જય હા જિનેન્દ્ર જય જિનેન્દ્ર બધાને જય જય જિનેન્દ્ર જિનેન્દ્ર જય જય જિનેન્દ્ર જિનેન્દ્ર અને હમણાં હું બંધ કરું છું પછી તમારે કરવું હોય તો કરજો રજનીભાઈ હું સ્ટોપ હા કરું છું હા ઓકે ઓકે એમ કરી તો તમે ડ્રોપ કરી દો રજનાબેન તમે રેકોર્ડિંગ કર્યું છે ને તમે મૂકી દેશો ને એ 1 મિનિટ તમે મારે તમારું છે રેકોર્ડિંગ ને બંધ આ કરો બંધ કરવું છે હા 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 તમે બંધ નહીં કરતા અમે ચાલુ રાખશું અમે એ હા હોસ્ટ